તો જય માતાજી ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા તક આપશો બધા મજામાં છો મિત્રો. હું પણ એકદમ મજામાં છું. અને ફાઇનલી જો અત્યારે વાગી જવા આવ્યા છે ઓલરેડી 4 મિત્રો. અને આજનો વ્લોગ અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી હાર્દિક સ્વાગત છે તમને આજના નવા વ્લોગમાં મિત્રો. તો વ્લોગ જો તમને પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર એન્ડ મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. કંઈક કરી દો મિત્રો. જો જય માતાજી. નૈમિષ જય માતાજી. નૈમિષ પણ ખેતરમાં જઈને આવી ગયો. અને અહીંયા માડી પણ આજે તો આવ્યા છે. અને મહેમાન નવા બેઠા છે કારણ કે આજે જવાનું હોય ઘેર. ને અહીંયા પૂરી ભાજી બનાવી રહી. ચા પીશું પછી જઈશું. અને આજે તો બીજ થઈ તો બધાને હાર્દિક શુભકામનાઓ. જય રામ આપી આપણે બીજ પર પણ જઈશું મિત્રો. રોમાપીરના મંદિર મિત્રો આપણે નજીક જ મંદિર છે. તમને ઘણા વિડીયોમાં બતાવે, આજના વિડીયોમાં પણ બતાવશે મિત્રો. એન્ડ સુધી વિડીયોમાં બને રહેજો. આજે બીજ હ મિત્રો અને 2026 પહેલી બીજ મિત્રો. તો આપણે જઈશું બીજ ભરવા માટે. થોડી વાર પછી જઈશું. હા ચા બા મી કઈ પછી જવું નહીં રોમાપીર શાંતિજી. ચમ સાલ ખેતરમાં જાય ચા બા પી પડી જશે. નહીં હા તો કઈ જો અમે મન તો જઈ રહ્યા હું દસ ના આજે કંઈક પસંગ હા મિત્રો. તો જઈ રહ્યા હા પેલો ચાવી છે લઈને જયારે ફાઇનલી સ્વેન્ડર લઈ જાય. ચાવી લઈ ગયા તો નહીં નાખાનું પોની કાઢી તમારું નવું હલે બીજે પર બીજ પર આ જાઉં ના હું 10 નહીં આવું બીજ પર આ જવું છે. ના ના જવાત ને અચાનક રજા મળી ગઈ અમે મોન આજે જઉં છું ગાઈસ. બાલ કપાવે ને ના બાલ તો આટલા કરવાના કોકડા હું લાવવાના નહીં રોકા ચોય ખોરાજી ગાઈસ. અમારા ને પ્રોબ્લેમ થઈ ગઈ યાર. બાઈક વાળો ભાઈ નંબર પ્લેટ લગાવી હાલતો ને ના મારું નહીં અમારું લઈ લે તો શું કરવાનું? નંબર પ્લેટ જ નહીં લગાવી હાલું નથી માર બાઈક ચાવી કરી દીધી. ચાર આવી ગઈ ગાઈ જો નૈમિષ ને લઈને આવી ગયા. અને દહીં નો થઈ રહ્યો ના કપ હુઈ બસ જો મિત્રો હો દહીં નો ડરાઈ ગયો તો દહીં નો થઈ ગયો. ચમ યસ ને મને આ પેલું આગળ મેલ દે ને તમે લઈ જાઓ એટલે તમે હાથ પકડી રાખવાનું. હા ભલે મેં મોન જોજો હો. હા કે બાઈક લઈ લે તો ઘરનું કાઢ દેવાનું કઈ ચોખ્ખું લઈ લે. ગાંધીનગર જવાનું હતું કોઈ ના લે બાઈક લઈ લે પછી આવજો મેં મોનથાન. જય માતાજી. વાંધો હેડ્યા ઘેર બીજ ભરવાની જવું જલ્દી તો ગાઈ જો ફાઇનલી સર્ચ પરું થઈ રહી છે. અને આપણે ફાઇનલી અત્યારે નવી બેન ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ કારણ કે આપણે જવાનું હોય અત્યારે બીજ ભરવા માટે મિત્રો. અને આજે તો બીજ થઈ ફર્સ્ટ બીજ મિત્રો. આ વર્ષ મિત્રો બદલાવ્યા નહીં પહેલી બીજ. અત્યારે જો પાણી ચાલુ થઈ ગયા લાવી અને મિત્રો બોર ચાલુ થઈ ગયો ઘઉંમાં ચાલુ છે. આ ઘઉં આવ્યા છે અને અત્યારે મિત્રો વરાળો ને જો આ પાણી ગરમ આવે છે. અને અહીંયા જો ખાલી એટલું આપણે કાઢે હતું કંઈક વરાળો દેખાય જો અત્યારે. એટલે મિત્રો અત્યારે ઠંડીનું વાતાવરણ હોય ને એટલે વરાળો લાગે છે. જે પાડિયામાં જતું છે એ પાડિયામાં વરાળો દેખાય જો ત્યાં પણ દેખાય.
નહીં ગયા તમે દેખાય હા ઓ પાણી ના બંધ જો નહીં મિસ બંધ દે ફાટી જો મિત્રો પણ અત્યારે વરારો લાગી ને રાતે તો ચલી લાગી સવારે બહુ લાગી અત્યારે તો ઓછી લાગી પણ સવારે વહેલા જવા જો બાઈક જો બાઈક તો ચાલુ કરી દીધી મેં નીચે ફાઇનલી આપણે જઈશું રમાપીના મંદિરે દૂધ ભરાવા અને રમવા માટે પણ જવાનું કંઈ કામ સમજાય દૂધ ભરાવા પણ અને બીજ ભરાવા તો મિત્રો દર વખત આપણે મોડું થઈ જાય અંધારું જ પડી જાય કારણ કે આપણે કોમ જ એવું હોય મિત્રો એટલા માટે તો એ પણ આપણે જયા વગર તો નહીં રહેતા જવાનું જ છે 100%. અને તમને પણ આપણે રામદેવ પીરના દર્શન કરાવવાના છે તો શાંતિ મિત્રો બધા મિત્રો દર્શન કરજો અને ખાસ બારબીરના ધની પ્રાર્થના આપણી બધા મિત્રોને હંમેશા ખુશ રાખે મિત્રો જો નહીં મિસ તો બંધી દઈશું અત્યારે બંધ નહીં મિસ લાલ પટ્ટા વગર ના મજા હવે મેં બંધી જવું ને લોકેશન આવશે નહીં વાત તો ગાઈસ જો ફાઇનલી આપણે પહોંચી જવા છે રામાપીરના મંદિર થોડી વારની અંદર તમને દર્શન પણ કરાવી દઈએ મિત્રો અને અંધારું પણ પહોંચીએ ગામમાં જ મંદિર આપણે કંઈ દૂર નહીં જો તમને દર્શન કરાવી દઈએ આપણે અહીંયા આપણે તો આવીએ દિવસે પણ બ્લોગ હોય મિત્રો ઊંચાઈને આપણે મેરા જેવું તો મિત્રો પણ આપણે બહુ લેટ આવ્યા એટલા માટે તો પતી જવા અને આપણે દર્શન કરવાના બાઈક તો અહીંયા મેળ દીધી કેટલો બ્રેક મંદિર લાવવાના તો ગાઈ જો ફાઇનલી આપણે દર્શન તો કરી લીધે અને આપણે દૂધ ભરા જઈએ અને પછી જઈશું મિત્રો જમવામાં અહીંયા મંદિર આપણે નજીક જ જો જય બાબાજી નહીં જય બાબાજી તો બધા મિત્રો કોમેન્ટમાં જય બાબાજી લખી દેજો રામાપીરના મારી એટલી પ્રાર્થના કે દરેક મિત્રોના સપના પૂરા કર્યા અને જીવનમાં ખૂબ આગળ વધારે મિત્રો જય રામાપીર જય રામાપીર જાદવ જય અહીંયા પણ મિત્રો મંદિર હે પણ આપણે થોડાક લેટ પડીએ એટલા માટે જો ફાઇનલી આપણે જમી બમીને આવી ગયા છીએ ઘેર અત્યારે મિત્રો અને ફાઇનલી રામદેવીના દર્શન કરીને પણ આવી ગયા અને ફાઇનલી જમીન પણ આવી ગયા મિત્રો પણ ત્યાંનો બ્લોગ આપણે ખાસ નહોતો લીધો મિત્રો કેમ કે આપણે બહારના બ્લોગ મિત્રો ખાસ ઓછા લઈએ તો ફાઇનલી મિત્રો આજનો વિડીયો ત્યાંથી આપણે પૂરો કરીશું તો બધા મિત્રોને પહેલાં અમારા ઠાકોર ફેમિલી 11 તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં આશા છે કે તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો જેથી કરીને મારા ડેલીનો વિડીયો તમારા સુધી પહોંચી શકે ને તમે જોઈ શકો બાકી તો જય માતાજી જય મેરડીમાં મળીએ કાલ નવા વિડીયોમાં નવા ઉમંગ નવા વિચારો નવા લોકેશન સાથે જય માતાજી ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં